તો મિત્રો આપણે ક્વિક રિવિઝન સિરીઝમાં અત્યારે લિપિડ્સ અને પ્રોટીનના વન લાઇનર ક્વેશ્ચન આન્સર જોવાના છીએ. તો પહેલાં લિપિડના આપણે 40 પ્રશ્નો અને જવાબ જોઈએ. ફર્સ્ટ છે વોટ આર લિપિડ્સ. લિપિડ્સ આર હાઇડ્રોફોબિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ મેડ મોસ્ટલી ઓફ કાર્બન, હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન. ઓકે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના બનેલા છે અને હાઇડ્રોફોબિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે. What is the basic unit of most lipids? So it's fatty acid. What are the two main types of lipids? So બે types છે, simple lipids and compound lipids. Give an example of a simple lipid. તો છે ટ્રાઇગ્લિસરાઇડ. તો આ બહુ કોમન લિપિડ છે, બધે જોવા મળે છે. તો ટ્રાઇગ્લિસરાઇડ. What are compound lipids? Lipids that contains other elements like phosphorus છે, નાઇટ્રોજન છે, ફોસ્ફોલિપિડ્સ છે. તો એને આપણે કમ્પાઉન્ડ લિપિડ્સ કહીશું. વોટ ઇઝ અ ડેરાઇવ્ડ લિપિડ્સ. તો જે લિપિડ લાઇક સબસ્ટન્સીસ ઓબ્ટેન્ડ ફ્રોમ ધ હાઇડ્રોલાઇસિસ ઓફ સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ લિપિડ્સ, એને આપણે ડેરાઇવ્ડ લિપિડ્સ કહીએ છીએ. ઓકે, એનું હાઇડ્રોલાઇસિસ થઈ જાય લિપિડનું, એટલું યાદ રાખવાનું. વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ અ ટ્રાઇગ્લિસરાઇડ. તો એમાં 1 ગ્લિસરોલ હશે અને 3 ફેટી એસિડ હશે. ઓકે, ટ્રાઇગ્લિસરાઇડમાં 1 ગ્લિસરોલ હશે અને 3 ફેટી એસિડ હશે. મોનોગ્લિસરાઇડમાં 1 ગ્લિસરોલ હશે અને 1 ફેટી એસિડ હશે. ઓકે, અને ડાયગ્લિસરાઇડમાં 1 ગ્લિસરોલ અને 2 ફેટી એસિડ હશે. ઓકે, યાદ રાખજો. What is a saturated fatty acid? A fatty acid with no double bonds between carbon atoms. What is an unsaturated fatty acid? A fatty acid with one or more double bond. ઓકે, એને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કહીશું. સેચ્યુરેટેડ ફેટી એસિડ જે છે અનહેલ્ધી છે અને અનસેચ્યુરેટ જે છે એ હેલ્ધી છે. ઓકે, તો યાદ રાખજો. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મોનો એન્ડ અ પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ. મોનો અનસેચ્યુરેટેડ જે છે હેઝ 1 ડબલ બોન્ડ એન્ડ પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ છે એની પાસે જે છે એક કરતાં વધારે ડબલ બોન્ડ હોય છે. ઓકે, તો મોનો અને પોલી, મુફા અને પૂફા, એવી રીતે એ ડિવાઈડ થયેલા છે. નેમ અ પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. તો છે લિનોલેઇક એસિડ. વિચ ફેટી એસિડ આર એસેન્શિયલ ફોર હ્યુમન. તો લિનોલેઇક એન્ડ આલ્ફા લિનોલેનિક એસિડ. ઓકે, વોટ ઇઝ અ ફોસ્ફોલિપિડ કમ્પોઝિટ ઓફ. તો ગ્લિસરોલ, ફેટી એસિડ, ફોસ્ફેટ ગ્રુપ એન્ડ આલ્કોહોલ. ગીવ એન એક્ઝામ્પલ ઓફ ફોસ્ફોલિપિડ. તો લેસિથિન. ઓકે, લેસિથિન. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ફોસ્ફોલિપિડ્સ ઇન સેલ્સ. They form the bilayer of a cell membrane. ઓકે, જે ફોસ્ફોલિપિડનું બાયલેયર હોય છે સેલ મેમ્બ્રેનની અંદર એ. વોટ આર ગ્લાયકોલિપિડ. તો જેની અંદર લિપિડ્સ વિથ અ કાર્બોહાઈડ્રેટ સાથે અટેચ થયેલા હોય એને ગ્લાયકોલિપિડ કહેવાય. ઓકે, વોટ ઇઝ ધ રોલ ઓફ ગ્લાયકોલિપિડ્સ. તો સેલ રિકોગ્નિશન એન્ડ કમ્યુનિકેશન કરે. ઓકે, આ સેલ મેમ્બ્રેનની ઉપર પણ આવેલા હોય છે ગ્લાયકોલિપિડ્સ. ઓકે, વોટ ઇઝ અ કોલેસ્ટ્રેરોલ. Sterol lipids found in animal cell membranes. Is cholesterol a simple compound or derived lipids? તો એ શું છે? derived lipids છે. ઓકે, what is the precursor of steroid hormone? તો કયો છે? કોલેસ્ટેરોલ. ઓકે, name a steroid hormone. કયો છે? ટેસ્ટોસ્ટેરોન. કોની અંદર જોવા મળે છે? મેલની અંદર. What is the function of lipoproteins? તો transport lipid in the blood. Okay, what is HDL known as good cholesterol? Okay, HDL શું છે? good cholesterol છે અને LDL શું છે? તો bad cholesterol છે. યાદ રાખીશું. HDL શું છે? good cholesterol અને LDL શું છે? તો bad cholesterol. Okay, what are waxes? Ester of long chain fatty acids and long chain alcohols. Name a function of waxes. Waterproofing in plants and animals. What are the function of lipids? Energy storage, insulation, cell membrane structure. ઓકે, એ બધામાં ઉપયોગી છે. વોટ ઇઝ અ એડિપોઝ ટિશ્યુ. તો જે ટિશ્યુ જે છે એ ફેટને સ્ટોર કરે એને આપણે એડિપોઝ ટિશ્યુ કહીએ છીએ. વોટ ઇઝ અ લાઇપોલાઇસિસ? બ્રેકડાઉન ઓફ લિપિડ ટુ રિલીઝ ફેટી એસિડ.
What enzyme breaks down triglycerides to lipase? What is lipogenesis? Synthesis of lipid from carbohydrate and lipogenesis કહેવાય. Okay. What are eicosanoids? તો signaling molecule made from arachidonic acid. એને શું કહીશું આપણે? eicosanoids. Name a type of eicosanoids. તો કયો છે? prostaglandin. What are trans fats? તો unsaturated જે fats છે with trans double bonds એને આપણે trans fats કહીશું. Why are trans fats harmful? તો they increase LDL and lower HDL. ઓકે, જે LDL છે એને ઇન્ક્રીઝ કરે છે જે આપણા માટે બેડ છે, અને HDL ને શું કરે છે? ડિક્રીઝ કરે છે જે આપણા માટે ગુડ છે. What is omega-3 fatty acid? A polyunsaturated fatty acid with a double bond at the third carbon. Name a source of omega-3 fatty acid. તો કયો છે? fish oil. ઓકે. What is a sponification? કોને કહીશું? તો hydrolysis of fats with alkali to form a soap એને sponification કહેવાય. ઓકે, આપણે મિસેલ રચના કહીએ છીએ એ ટાઈપનું જ છે. What is a micelle? ઓકે, જે એ જ આવ્યું. An aggregate of lipids molecules in a water. Okay. What is a lipid bilayer? તો 2 layers of phospholipid forming cell membrane. ઓકે, એની અંદર તમે હાઇડ્રોફોબિક હેડ અને હાઇડ્રોફોબિક ટેલ યાદ રાખજો. મિસેલ રચનાની અંદર ટેલ જે છે એ હાઇડ્રોફોબિક છે. ઓકે, એટલે કે ડરે છે. કોનાથી ડરે છે? પાણીથી ડરે છે. અને હેડ જે છે હાઇડ્રોફિલિક છે, પ્રેમ કરે છે. કોને કરે છે? તો પાણીને કરે છે. ઓકે, હવે આપણે જોઈએ પ્રોટીન્સના ક્વેશ્ચન જે છે આન્સર એ. ચલો, પ્રોટીન માટેના. What are proteins made of? સાના બનેલા છે? એમિનો એસિડ. How many amino acids are there in a proteins? તો 20 standard amino acids. What bonds link amino acid? તો peptide bonds. ઓકે, peptide bonds કોણ લગાવે છે? જ્યારે પ્રોટીન બનતું હોય ત્યારે યાદ કરો, આપણે શીખ્યા છીએ. કોણ લગાવે છે? RNA, રાઇબોસોમલ RNA જે છે એ જે છે પેપ્ટાઇડ બોન્ડ્સ લગાવે છે. જ્યારે પ્રોટીન બનતું હોય છે ને ત્યારે RNA પેપ્ટાઇડ બોન્ડ્સ એની અંદર લગાવશે. tRNA જે છે એ જે છે કોડોન લઈને આવશે, અને બીજું જે છે બીજું કોણ છે? એન્ટીકોડન જે છે tRNA લઈને આવે છે, અને બીજું કોણ છે? જે મેસેન્જર RNA છે mRNA, એ મેઇન RNA છે કે જેની ઉપર સિન્થેસાઇઝ થાય છે કોનું? પ્રોટીનનું. ઓકે, હવે આગળ જોઈએ. વોટ ઇઝ ધ પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ અ પ્રોટીન? લિનિયર સિક્વન્સ ઓફ એમિનો એસિડ્સ. ઓકે, વોટ ઇઝ ધ સેકન્ડરી સ્ટ્રક્ચર? તો ફોલ્ડિંગ ઇન્ટુ આલ્ફા હેલિક્સ ઓર અ બીટા હેલિક્સ. જે બીટા પ્લેટેડ શીટ છે એમાં એ ડિવાઈડ થશે. ઓકે, આલ્ફા હેલિક્સનું ફોર્મેશન થશે, બીટા પ્લેટેડ શીટ બનશે. વોટ સ્ટેબિલાઇઝ સેકન્ડરી સ્ટ્રક્ચર? તો હાઇડ્રોજન બોન્ડ્સ, અને પ્રાઇમરીમાં કોણ આવશે? પેપ્ટાઇડ્સ બોન્ડ્સ. ઓકે. What is the tertiary structure? ટર્શરીમાં શું થશે? 3D shape the formed by a folding of secondary structure. Okay. What interaction stabilize tertiary structure? તો disulfide bonds, hydrophobic interaction, ionic bonds. યાદ રાખજો. What is the quaternary structure? કયું છે? associated of multiple polypeptide chains. Okay. Give an example of a protein with a quaternary structure. કયો છે? hemoglobin. Okay, hemoglobin. What are a fibrous protein? Insoluble structure proteins like a collagen. What are a globular protein? The soluble protein with dynamic functions like enzymes. Okay. What is an example of globular protein? So albumin. Okay. What are a conjugated proteins? The proteins combined with non-protein groups. Okay. Give an example of conjugated proteins. So hemoglobin આવશે, heme group plus protein હશે એની અંદર. Okay. What is a denaturation? The loss of protein structure and function due to external stress. એને આપણે શું કહીશું? Denaturation of protein. Okay. Can denaturation be reversible? So sometimes. Okay, depending on the extent and cause. What are enzyme? Biological catalysts made of proteins. Okay. What are structural proteins? Proteins that support cell shape and form like a keratin. Okay. What are antibodies? Antibodies પણ one type of protein છે. Proteins involved in an immune defense. Okay. What is the isoelectric point of a protein? That pH at which the protein has a no net charge. એને શું કહીશું? isoelectric point. કોનો? protein નો. What is a peptide? A short chain of amino acids. What are essential amino acids? Amino acids not synthesized by the body. ઓકે, સેમ વસ્તુ છે લિપિડ માટે અને એમિનો એસિડ માટે. ઓકે, લિપિડ માટે જે આપણી બોડી સિન્થેસાઇઝ ના કરતી હોય એ
એને કેવા કહેવાશે એને કેવા કહેવાશે એસેન્શિયલ લિપિડ્સ કહેવાશે. એ રીતે એસેન્શિયલ એમિનો એસિડ કોને કહેવાશે? જે આપણી બોડી સિન્થેસાઇઝ ના કરતી હોય. નેમ વન એસેન્શિયલ એમિનો એસિડ લાઇસિન. વોટ ઇઝ અ સ્વીટેરિયોન? તો એન એમિનો એસિડ વિથ both positive and negative charges. What is a proteome? The complete set of protein in a organism. Okay, એને પ્રોટીઓમ કહેવાશે. આખો સેટ છે, જેટલું પ્રોટીન છે એનો આખો સેટ છે ને પ્રોટીઓમ કહેવાશે. What is a proteolysis? Breakdown of proteins into amino acids. સિમ્પલ છે. What are a prions? તો infectious protein cause disease. ઓકે, એને પ્રિયોન્સ કહેવાશે. મેઇન કયા ડિસીઝ એનાથી કોઝ થાય છે? તો જે છે મેડ કાવ ડિસીઝ થાય છે એ. ઓકે, પછી ક્રુટ્સ ઝેકોપ ડિસીઝ. ઓકે, તો પ્રિયોન્સથી થાય છે. વોટ ઇઝ અ ખેપ્રિયોન પ્રોટીન? ઓકે, a protein that helps other protein fold correctly. What is a collagen? Made of triple helical chains of amino acids. Where is a keratin found? Hair, nails and skin. Okay, and collagen to skin. Okay. What is the function of a hemoglobin? Transport of oxygen in the blood. What are a protein domains? Distinct functional units in a protein. What is the function of enzyme? To lower the activation energy of biochemical reaction. What determines a protein's function? Its shape and structure. What is albumin? A plasma protein that maintains osmotic pressure. Okay, plasma protein છે જે osmotic pressure ને મેન્ટેન કરે છે. મેઇનલી આપણને એગની અંદર આ જોવા મળે છે. What are a hormones made of protein? Insulin and glycogen. એ પ્રોટીનના બનેલા હોર્મોન્સ છે. What is the role of actin and myosin? મસલ્સ કોન્ટ્રેક્શનનું કામ કરે છે એક્ટિન અને માયોસિન પ્રોટીન. ઓકે, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કેઝિન? તો મિલ્ક પ્રોટીન છે જે ન્યુટ્રિશન આપે છે. ઓકે, પ્રોટીન જે કેઝિન છે એ મિલ્ક પ્રોટીન છે. ઓકે, વોટ ઇઝ ધ પ્રોટીન એસે યુઝડ ફોર મેઝરિંગ પ્રોટીન કન્સન્ટ્રેશન? એના માટે આપણે પ્રોટીન એસે યુઝ કરીએ છીએ. તો અહીં આપણો સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો મદદરૂપ થઈ રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.